જય હિન્દ મિત્રો, આજે આપણે વાત કરશું તીન પત્તી ગેમની. તીન પત્તી ગેમની અંદર ઘણા ખરા સ્કેમો થઈ ચૂક્યા છે અને ઘણા ખરા સ્કેમો થઈ રહ્યા છે, જેને લોકો દ્વારા, ઘણા સેલિબ્રિટી દ્વારા પ્રમોટ કરવામાં આવી રહી છે. ઘણી ડિફેક્ટ પણ હોય છે. એની આ ગેમોનો ઉદ્દેશ એક જ હોય છે કે તમારી પાસેથી પૈસા લેવાનો, તમારા પૈસા આપવાનો ઉદ્દેશ હોતો જ નથી. આ ઓનલાઈન તીન પત્તી ગેમની શરૂઆત મૂનફ્લોક નામની કંપનીએ 2013 ની અંદર આ ઓનલાઈન તીન પત્તી ગેમની શરૂઆત કરી હતી. તમે જે તીન પત્તી ગેમ રમો છો, ગેમનું કંટ્રોલ એ લોકોના હાથમાં જ હોય છે. કોને જીતાડવો, કોને હરાવવો, કોને જીતાડવો, કોને હરાવવો, બસ તમે આના ઉપર આખી ગેમ હોય છે. પણ એને ખબર છે કે મારે કોને જીતવા દેવો છે અને કોને હરાવવા છે. તમારે વિચારવાનું છે કે ગેમની અંદર રમવું કે નહીં રમવું. તમને કોઈ દિવસ જીતવા દેવામાં આવશે નહીં. તમે જો જીતી જશો તો પણ તમારા પૈસા વિડ્રો થશે નહીં. આ એક સત્ય અને હકીકત છે. ઘણા લોકો દ્વારા એપીકે ફાઇલમાં તમને બતાવવામાં આવે છે, એપ્લિકેશન હોતી નથી. કેમ કે હવે એ લોકો ગૂગલની અંદર એપીકે ફાઇલ બનાવીને તમને લિંક મોકલતા હોય છે. તમારે લિંક ઉપર પૈસા મોકલવાના હોય છે. ઘણા લોકોના પૈસા જઈ રહ્યા છે. ઘણા લોકોને એક દિવસમાં 5,000 રૂપિયા મળી જતા હોય છે. તો એ તમારા મિત્રો તમને કહેતા હોય છે કે મેં આજે તીન પત્તી ની અંદર 5,000 રૂપિયા કમાઈ ગયો, આ જોઈ લે, મારામાં વિડ્રો પણ આવ્યા. હા, સાચું છે, આની અંદર પૈસા ભર. એ વ્યક્તિને પણ લત લગાડવામાં આવે છે. પણ છેલ્લે એ વ્યક્તિ જે કમાઈ રહ્યો છે એક જ હોય છે. જેવા 99.99% આની અંદર લોકો શિકાર બની રહ્યા છે અને હજી પણ શિકાર બનતા રહેશે. જો તમે લોકો સતર્કતા નહીં દાખો, આના અંદર પૈસા નહીં નાખો. ઘણી તીન પત્તી ગેમની અંદર એક ચાઇનીઝ યુવતી હોય છે, જે ઓનલાઈન એક રિયલ તમને બતાવવામાં આવે છે. અને જે એપીકે ફાઇલ તમને મોકલવામાં આવે છે, જે લિંક તમને મોકલવામાં આવે છે, એ લિંક ઉપર તમે ક્લિક કરીને ગેમની અંદર જાઓ તો તમને એક મસ્ત, એક સારા પ્રકારની ગેમ બતાવવામાં આવી રહી છે, જેની અંદર એક યુવતી ઓનલાઈન રિયલમાં જ હોય છે, ખોટું હોતું જ નથી. વ્યક્તિ એકદમ તમને રિયલમાં બેઠેલું એવું બતાવવામાં આવે છે. અને એના દ્વારા આખી પત્તાની કેટ તમને મૂકી દેવામાં આવે છે. પછી એક ગેમ ચાલુ કરે છે. 30 સેકન્ડની અંદર તમારે પૈસા ભરવાના હોય છે. તમે જેવા પૈસા ભરો અને તમે અંદર ગેમની અંદર ઇન્વેસ્ટ કરો તો તમને શરૂમાં પૈસા આપવામાં આવે છે. પછીથી તમારી પાસેથી પૈસા લેવામાં આવે છે. ઘણા ખરા લોકોની આખી જિંદગીની કમાણી ચાલી ગઈ છે. ઘણા ખરા લોકોના ઘર વેચાઈ ગયા છે અને જમીન વેચાઈ ગઈ છે. બાળકો રસ્તામાં આવી ગયા છે, પોતે પણ રસ્તામાં આવી ગયા છે. તીન પત્તી ગેમની અંદર એક વ્યક્તિએ પોતાના 2 બાળકોને દવા પીવડાવી અને પોતે પણ ફાંસી લગાવી આત્મહત્યા કરી લીધી હતી. અને 2 બાળકોનો પણ એની અંદર જીવ ચાલ્યો ગયો હતો. આ એક તીન પત્તી ગેમની અંદર રમતા. આ તીન પત્તી ગેમ મિત્રો ભારત દેશની અંદર લીગલ નથી. તીન પત્તી નહીં, પણ કોઈ પણ બેટિંગ એપ હોય ને, એ પણ ભારત દેશની અંદર લીગલ નથી. આ તીન પત્તી ગેમની અંદર તમે નાની ગેમ લગાવો તો શરૂમાં તમને જીતાડે હરાવે, જીતાડે હરાવે. પણ જ્યારે તમે મોટી ગેમ લગાવો છો તો તમારું હારવાનું પાક્કું જ છે. જે તીન પત્તી ગેમ અલગ અલગ માધ્યમોથી, અલગ અલગ નામથી તમને એડ દ્વારા બતાવવામાં આવે છે, 99.99% ખોટી હોય છે. જેની અંદર તમે કોઈ દિવસ પૈસા નાખશો નહીં. તમે જ્યારે તીન પત્તી ગેમની અંદર પૈસા ઇન્વેસ્ટ કરતા હોય, જ્યારે એ ફ્રોડના એકાઉન્ટમાં નાખતા હોય ને, ત્યારે જ તમને બતાવવામાં આવે છે કે આ પૈસા કયા ખાતામાં જઈ રહ્યા છે. ક્યારેક તો બેંક પણ તમને ઉપર નોટિફિકેશન બતાવતી હોય છે કે આ એક સ્કેમર છે. તો પણ ઘણા લોકો એના અંદર ઇન્વેસ્ટ કરતા હોય છે અને આલતુ ફાલતુ વ્યક્તિના નામમાં જ આ પૈસા જાતા હોય છે અને એકાઉન્ટ પણ એક બીજાનું જ હોય છે. થોડા સમય પહેલા પણ એક વ્યક્તિના 96 લાખ રૂપિયા એક વ્યક્તિ હારી ગયો હતો તીન પત્તી ગેમની અંદર. હાલની તારીખમાં એના મમ્મી પણ એની સાથે વાત નથી કરી રહ્યા અને એના મમ્મી પોતે એક શિક્ષક છે. જે વ્યક્તિને ઘરમાં અત્યારે ઘૂસવા પણ નથી દેતા. પોતે એ વ્યક્તિની એટલી બધી લત લાગી ગઈ
કે વ્યક્તિ અત્યારે ઘરમાં જવા લાયક પણ નથી રહ્યો અને એ વ્યક્તિને 96 લાખ રૂપિયાનું આ 3 પત્તી ગેમ રમીને દેવું થઈ ગયું છે. આ ગેમથી ઘણા ખરા લોકોના જીવ જાય છે. દરેક માતા પિતાએ ધ્યાન આપવું જોઈએ કે તમારા બાળકો આવી કોઈ ગેમ તો નથી રમી રહ્યા ને, તો તરત ને તરત એ ગેમને ડિલીટ કરવી જોઈએ. અને તમારા બાળકોને તમારે સમજાવવું જોઈએ કે આવી કોઈ પણ ગેમ રમવી નહીં. દિવસે દિવસે આ ગેમની અંદર ઘણા ખરા સ્કેમ સામે આવી રહ્યા છે, જેના ઉપર તમારી માટે અવેરનેસના વિડીયો બનાવી રહ્યો છું. આવા વિડીયો અન્ય લોકો સુધી પહોંચાડો, સ્ટુડન્ટ સુધી પહોંચાડો, અન્ય વડીલો સુધી પહોંચાડો, બાળકો સુધી પહોંચાડો, જેથી કરીને આવા ગેમ સ્કેમની અંદર કોઈ ફસાય નહીં.